ભેળું કર્યું હોય અને ત્યારે સંસ્કૃતની ભાઈ કાંતિભાઈ બોલબાલા હતી. રાજાની સભામાં આવ્યા, આવકાર મળ્યો. રાજાઓ, અમીરો, અમરાઓ બધા બેઠા છે કે આવો કવિરાજ પંડિતજી, આવો, તમે શું લઈ આવ્યા છો? કે મારી પાસે વાર્તાઓ ગ્રંથસ્થ મેં કરી છે. એટલે રાજાએ પૂછ્યું કે કઈ ભાષામાં? કે પ્રાકૃતમાં, લોકબોલીમાં, સંસ્કૃતમાં નહીં. એટલે રાજા તો ખાનદાન હતા, એનું મોઢું બગડી ગયું, ગમ્યું નહીં. પણ ઓલા બીજા જે હતા એ તો હસવા માંડ્યા. એટલે પોતે જે એ પુસ્તકની દોરી છોડતા હતા રજૂ કરવાના માટે, એ પાછી બાંધી લીધી. બાંધીને જેવા આવ્યા એવા વયા ગયા. હોય અને પોતાનું જ્યાં આશ્રમ કે સ્થાન હતું ત્યાં બેઠા. બેસીને એક યજ્ઞકુંડ બનાવ્યો. કેમ સ્વાદ નથી, પૌષ્ટિકતા નથી? કે એ જે શિકારી જે લાવી આપે છે એ હું આપને રાંધી દઉં છું. બોલાવ્યા શિકારીઓને, કેલા તમે કેમ પક્ષીઓ સારા લઈ આવતા નથી? કે બાપુ એક કોઈ વાર્તાકાર છે, પ્રાકૃતમાં વાર્તા બોલે છે, પણ શું એની વાત, દરેક પશુ પંખીઓ એ બધા એની વાર્તા સાંભળવા રાત દી અન્ન પાન છોડી અને એમને સાંભળતા હોય છે. એટલે કાંઈ ખાતા પીતા નથી, એટલે એના શરીરો ક્રશ હોય છે. અને એ કંઈક છૂટા પડી જાય તો અમારી કથા છે. એટલે એ તો જૂની જ ગણ્યું ને કાંતિભાઈ. તમને આ વાર્તા કરવાનો એટલો બધો શોખ ક્યાંથી લાગ્યો? અમારી કરતા કોઈ નથી, પણ બીજા કોઈ કેમ નથી ને તમે એક જ રહી ગયા? એમાં એવું છે, બીજા વાર્તા તો કરે છે, પણ આમાં અઘરામાં અઘરો વિષય એવી છે કે 9 લાખ કોથળિયું બંધાય તો ગાંધીડો કહેવાય. એમાં દરેક માણસના મનોભાવ આ તે આપ સમજો ને, એક ડ્રામો એક માણસને ભજવવો. આખા નાટકના 50 જે પાત્રો હોય, જે વાર્તાના પાત્રો એક જણાને કહેવું ને, જો આપણે જે મેં આ વાર્તા આપે સાંભળી એમાં દરેક પાત્ર મારે 10, 20, 25 પાત્રો થઈ જાય, બધા ભજવવા જોઈએ ને. એટલે એ એક પછી રેલ પાટે ચડી જાય. તમારે માથે કરતા નહીં. મેળો પણ સારો મળી ગયો. અરે તમે કેમ આવ્યા? હા, સાચી મારા મગજમાં ભલભાઈ સહેલભાઈ ને પીસીભાઈ બે લખનૌ આવ્યા હતા. અમારે યારે લખનૌ આવ્યો, હજી લંડન આવ્યું. આપણે આમ ડેપ્યુટેશન લઈને જાય લોક સાહિત્ય. રાષ્ટ્રપતિ મહેનત થોડું आदि शक्ति तू ईश्वरी आद पुरुष री आय तुझ ते कुण आदि तवा मज आदि महमाय. આપની સાનિધ્યમાં જગદંબાની પ્રાર્થના કરી પછી આપણા જે દેશ દેવતા દાન મહારાજ એની વંદના કરી અને આપની સાનિધ્યમાં વાર્તા માંડું છું. ધારગણી જે છે ને
એ તો મારી વાર્તાની કર્મભૂમિ છે. 8 દિવસ ધારગણીને ચોકમાં વાર્તા મંડાતી. એ રૂડા મોઠાળા યજમાનો હામાં આવીને બેહતા. એના જ આપ સૌ વારસદારો આજે ભેળા થયા છો. આપ સૌનો સદભાવ, એનો જે પડઘો ઠેઠ ઇંગ્લેન્ડ સુધી પડ્યો, અને આ વાત આપણી ઇંગ્લેન્ડમાં પહોંચવાની છે. આજ જે વાર્તા કરશું એ વખતને માથે સદભાગી સોરઠ દેશ હો. બાપા એ કવિ છે. સરસર હંસન હોત, બાજ ગજરાજ નહીં દરતર, તરતર સુફલ ન હોત, નારી પતિવ્રંતા નહીં ઘર ઘર, તન તન સુમતી ન હોત, મોતીજલ બુંદ નહીં ઘન ઘન, ફણ ફણ મણી ન હોત, સર્વ મિલ્યા નહીં બન બન, કાયર હોત નહીં સુર સરવ, નર નર હોત નહીં ભક્તિ સર, કવિ નર હરસો કહત હૈ સરવ નહીં હોત એક સર. સરસર હંસ ન હોત, સરોવરે સરોવરે હંસ નથી હોતા, એ તો માન સરોવરમાં હોય છે. બાજ ગજરાજ નહીં દર દર, હાથી ઘોડા એવા જનાવરો ઘેરે ઘેરે ન બાંધ્યા હોય. સરસર હંસ ન હોત, બાજ ગજરાજ નહીં તર તર સુફલ ન હોત, ઝાડવે ઝાડવે હારા ફળ ન આવે, ક્યાંક કેરી આવે ને ક્યાંક બાપલા લીંબોળી લટકતી હોય. એનું કારણ એનું બીજ કડવું હતું, ગર્ભ કડવો હતો, ગર્ભનું સ્થાન પણ હતું એવું હતું. શૈશવ કટુ, યુવા કડવી હતી, અને વૃદ્ધપણું આવ્યું ઝેર જેવું. જે વાવી હતી એ જ લટકી રહી, દિન પછી એને અમે ઘણી મધમાઈ બોલી, પણ ખબર અંતે પડી જે હતી તે હતી, એ હતી લીંબડાની લીંબોળી. તરત તરત સફલ ન હોત, નારી પતિવ્રતા નહીં ઘર ઘર, ઘરે ઘરે પતિવ્રતા સ્ત્રીઓ હોય નહીં તો આપણને હવન ધબાકો થઈ જાય ને. તન તન સુમતી ન હોત, શરીરે શરીરે સારી બુદ્ધિ નથી હોતી, મોતીજલ બુંદ નહીં ઘન ઘન, દરેક વરસાદ ના બુંદના મોતી નથી પાકતા. સ્વાતિ નક્ષત્ર વહે, કાલુ નામની માછલી એના ઉદરમાં જીલે, તઈ સાચા મોતી નીકળે. કાયર હાથ નહીં સુર સરો, દુનિયામાં બધાય કાયર નથી હો, અને બધાય સુરવીર પણ આપા નથી હોતા. કારણ કે ઘરે ઘરે શિવાજી મહારાણો પ્રતાપ જન્મે કોઈ હાજુ રહે નહીં. કાયર હોત નહીં સુર સરવ, નર નર હોત નહીં ભક્તિ સર, દરેક મનુષ્યો ભગવાનના ભક્ત નથી બની જાતા. તુલસી આ સંસાર में सभी भक्त बन जाए तो नरक कुंड खाली रहे न वैकुंठમાં कहाँ समाय. કવિ નરહર સૌકાત હૈ સરવ નહીં હોત એક સર. નરદાસ નામના કવિ કહે છે કે બધું એક સરખું હોતું નથી, એટલે જ વાતું રહે છે. बातन से कटे पंथ कटे वैर, बातन से दिन और रात बह जात है, बातन से खान पान, बातन से सजन मिले, अने बातन की बात में कोई हैरान हो जाता है. बातन से देवी और देवता प्रसन्न होत, बात कोई करे ऐसी सबको सुहात है. कहत कवि कानदास सुनो जी बिहारी लाल, बात करी जाने हो तो बार करामात है. પણ બાપા એમાં વાતળિયું વિગતાળિયું, જણ જણ જુદાવ્યું, ઝેડા ઝેડા માનવ હેડી હેડી વાતળિયું. મણ એવી વાતું, સભા એવી વાતું, સ્થાન એવી વાતું. એક દાણ બહુ વરસાદ થયો, દરબારના દીકરાને કોકે પૂછ્યું બાપુ મેં કેવો થયો, ફાટા થઈ જાય એવો. પટેલના દીકરાને પૂછ્યું કે પટેલ મેં કેવો, ગાભા કાઢી નાખ્યા. દરજીના દીકરાને પૂછ્યું કે મીરાઈ મેં કેવો, કંટાણે બધું વેતરાઈ ગયું છે. વાણિયાના દીકરાને પૂછ્યું કે શેઠ વરસાદ જથ્થાબંધ જથ્થાબંધ. એમ આપ જથ્થાબંધ રસ લેહો એટલે હું જથ્થાવત વાત કરવાનો છું. અદભુત ધરા છે આપણી સોરઠ. દાન મહારાજ જેવા સંતો, શુરવીરો અદભુત કેવા પાક્યા છે. 14 બ્રહ્માંડના અધિપતિને નિરાકારે છે, છતાં સાકાર રૂપે શોભતો નિરાકારને સાકાર કરી દે. શુરવીરો સોરઠિયાણીના ઉદરમાં આગના ગોળા જન્મા છે, તરવારું ચાવી જાય એવા જેમ છોકરા પતાહા ચાવી જાય એમ.
સંવંત 1875 એવી જ એક વાત માંડું. સંવંત 1875 ફરહરિયા ફરંગાણ ધાર સોરઠ અને જોગો ધણી ખોભળ તલ ખુમાણ. 1875 સોરઠનો ધણી તો જોગીદા ખુમાણ છે. કવિ ગાંડો છે. સોરઠનો નવાબ કહે છે કે સોરઠ સરકાર મેં હું. વડોદરાનો ગાયકવાડ કહે છે આમચી સોરઠ. ભાવનગરનો નાથ પણ સોરઠને દબાવતો આવે. જામ સાહેબ કે નહીં, સોરઠ તો હું જીતીશ. કુંડલા 84 એમાં ભાગ પડે, 5-6 ગામ આવે. હવે એવા જોગીદા ખુમાણને આ કવિ સોરઠનો ધણી કે છે. હા છે. કેવી રીતે? કવિ એનો જવાબ આપે છે. બાબરિયા ધારથી જોગીદા ખુમાણ ઘોડા માથે ચડીને વયા આવે છે. ઘમા 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 ઘમા. સુંદર નદી છે. ખળખળ ખળખળ શિયળ સળકે સાપજું નદીએ ખળકે નીર ઝીલે લોડણ ઘેલિયું આ તો ગોદડી આને તીર. એ કાન એ સુંદર વન નદી હાલી જાય છે. જોગીદા ખુમાણ ઉતર્યા. જોગો જોગીદા સોરઠના 12 વટિયા જોગી હતા. અબધૂત હતા. બાપા ડાકુ નતા, પરનારી હતા. એની નાડીએ આડા ભાંગતા. આવો જુવાન જોગીદાસ એ સુંદર નદીમાં ઉતરે છે. ત્યાં એક 16 થી 17 વર્ષની જેનું જોબન હેલે ચડ્યું છે એવી એક સુતાર કન્યા આડી ફરી અને લગામ જાલી અને કહે છે કે એ જોગીદા ખુમાણ ઉભારો ઉભારો ઉભારો. કેમ ભા, તને કોઈ હરામી હલાલી કનડે છે? તારા માવતરને પૈસા નથી તો હું દા પૈસા આપું તને લગ્ન કરવાને માટે. એ નથી. જોગીદા ખુમાણ 4 મહિનાથી માથે તેલે નથી નાખ્યું. હું તારે માથે મોઈને આવું છું, મને લેતા જાઓ. અરે તું તો મારી દીકરી છો. કમરીબાઈ કમરીબાઈ કમરીબાઈ. આ એ વડોદરામાં નથી, નવાબમાં નથી, જામ સાહેબ પાસે નથી, સોરઠ સરકાર પાસે આ વસ્તુ નથી. કામ જીતનો કઠિન હે. એટલે આપણો કવિ કહે છે કે ધર સોરઠ અને સોગો ધણી. સોરઠનો ધણી તો જોગીદા ખુમાણ. લોક હૃદયમાં એનું સ્થાન છે, પવિત્રતાનું. આવા જોગીદાસ ખુમાણ. એમના એક કાકા હતા સુરો ખુમાણ. બારવટામાં સાથ આપ્યો હતો. આપા સુરા ખુમાણને 1.5 ગામ હાથણની આખું અને અડધું મિતિયાળા. કાઠિયાવાડને બ્રાડ ધોગે કરી. કાઠિયાવાડને બ્રાડ ધોગે કરી. પહેલવાનની ધરતી જોગીદા ખુમાણના ડાબલે એ વખતમાં દળાતી જાય છે. ગામો ગામ ત્રંબાળું ગળે છે. દળા લાવીઓ કાંરોમાં થાંભમાં દખણિયા થાનકે થાનકે રીડ થાવે. મેડીએ ચડીને જુએ છે મેદની અસા જીઠ સૂરા હાણ આવે. ઘમંકે પાખરા પવંગે ઘૂઘરા સાળ બાંધી અસા ભૂપ ચડિયા. આ કાઠી